નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। વલસાડના કપરાડામાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે કે જ્યાં કપરાડા, સિલધા, સુથારપાડા સહિત વિસ્તારોમાં વરસાદ વરસ્યો। પહાડી વિસ્તારમાં વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી વહેતા થયા છે। મેઘરાજાનું આગમન થયું। અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। પહાડી વિસ્તારમાં વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। તો અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું આગમન થયું છે। વલસાડના અનેક વિસ્તારોમાં વરસાદ છવાયો। વલસાડના કપરાડામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને તેની વચ્ચે હવે વરસાદી માહોલ છવાયો છે। સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વલસાડના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। અસહ્ય ઉકળાટ અને ગરમીમાંથી લોકોને રાહત મળી છે, સાથે વાતાવરણ ઠંડુગાર બન્યું છે। વલસાડમાં પણ મેઘરાજાનું આગમન થયું। સંવાદદાતા માનવ ફોન લાઈન પર જોડાયા। માનવ, કપરાડામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે, શું સ્થિતિ? આપણે જણાવવાનું કે જે રીતે વલસાડ જિલ્લામાં 15 દિવસ મોડો વરસાદ છે, પરંતુ છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ હતું અને આજે અંતે વહેલી સવારથી 6 વાગ્યાથી મેઘ પધરામણી થઈ છે। તમામ તાલુકાઓમાં સારો વરસાદ થયો છે। સૌથી વધુ વરસાદ વલસાડ શહેરમાં થયો હતો, 28 મિલીમીટર એટલે કે 1 ઇંચથી પણ વધારે। પરંતુ જે રીતે 10 વાગ્યા બાદ જે કપરાડાના જે મહારાષ્ટ્રના બોર્ડરના ગામો છે, સુતારપાડાથી લઈને નાના પોંડા સુધીનો જે 40 કિલોમીટરનો જે રસ્તો છે, એ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે। સારો વરસાદ કહી શકાય। સ્થાનિક લોકોમાં ભારે ખુશીનો લાગણી જોવા મળી રહી છે, કારણ કે જે કપરાડા જે ગુજરાતનું ચેરાપુંજી પણ માનવામાં આવે છે, પરંતુ જે 15 દિવસ મોડો વરસાદના કારણે જે સમગ્ર ડુંગર વિસ્તારમાં ભારે ગરમીનો માહોલ હતો, પરંતુ જે વરસાદ પડ્યો છે, સારો વરસાદ કહી શકાય। પ્રથમ વરસાદ સારો વરસાદ હોવાના કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ માનવ, જાણકારી બદલ આભાર।